દાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઉઠીને, દાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઉઠીને, શ્રીજીનું મુખડું જોશું સવારમાં નિત્ય ઉઠીને, શ્રીજીનું મુખડું જોશું સવારમાં નિત્ય ઉઠીને, વહેલી સવારમાં ઘેલાના ઘાટમાં, વહેલી સવારમાં ઘેલાના ઘાટમાં, ખળખળીએ મન ભરી નાશું સવારમાં, ખળખળીએ મન ભરી નાશું સવારમાં નિત્ય ઉઠીને, માળા પ્રદક્ષિણા દંડવત કરશું, માળા પ્રદક્ષિણા દંડવત કરશું, શ્રીજીનું ધ્યાન ધરી લેશું સવારમાં નિત્ય ઉઠીને. દાદાને દરબાર સંતોની સાથમાં, દાદાને દરબાર સંતોની સાથમાં, ઓસરિયું ઓરડા જોશું સવારમાં નિત્ય ઉઠીને, આંગણીએ લીંબડાના દર્શન કરતા, આંગણીએ લીંબડાના દર્શન કરતા, શ્રીજીનું જ્ઞાન સ્મરી લેશું સવારમાં નિત્ય ઉઠીને, અક્ષર ઓરડીએ શ્રીજી બિરાજે, અક્ષર ઓરડીએ શ્રીજી બિરાજે, સ્વામિનારાયણ કહેશું સવારમાં, સ્વામિનારાયણ કહેશું સવારમાં નિત્ય ઉઠીને, હરિ કૃષ્ણ વાસુદેવ ગોપીનાથજીના, હરિ કૃષ્ણ વાસુદેવ ગોપીનાથજીના, દર્શન હૈયે ભરી લેશું સવારમાં નિત્ય ઉઠીને. માણકી નચાવતા શ્રીજી પધારે, માણકી નચાવતા શ્રીજી પધારે, હાથ જોડીને ઊભા રહેશું સવારમાં નિત્ય ઉઠીને, ઊંચેરા સાદે કીર્તન ગાશું, ઊંચેરા સાદે કીર્તન ગાશું, ઉત્સવની રંગત લેશું સવારમાં નિત્ય ઉઠીને, લક્ષ્મીવાડીમાં શ્રીજી સમાધિએ, લક્ષ્મીવાડીમાં શ્રીજી સમાધિએ, દાદાને યાદ કરી લેશું સવારમાં નિત્ય ઉઠીને, અક્ષર બ્રહ્મને શ્રીજીની ગોઠડી, અક્ષર બ્રહ્મને શ્રીજીની ગોઠડી, અંતરમાં સંઘરી દેશું સવારમાં નિત્ય ઉઠીને, દાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઉઠીને, દાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઉઠીને. સ્વામી શ્રીજીના નિશાન, સ્વામી શ્રીજીના નિશાન ઓછા હોય નહીં. સ્વામી શ્રીજીના નિશાન, સ્વામી શ્રીજીના નિશાન ઓછા હોય નહીં. ઓછા હોય નહીં રે, ઓછા હોય નહીં રે, ઓછા હોય નહીં રે, ઓછા હોય નહીં રે. સ્વામી શ્રીજીના નિશાન, સ્વામી શ્રીજીના નિશાન ઓછા હોય નહીં રે.
ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ દિવ્ય વાણીની અદ્ભુત શક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ દિવ્ય વાણીની અદ્ભુત શક્તિ હે એની વાતું ના પડકારા ઓછા હોય નહીં રે એની વાતું ના પડકારા ઓછા હોય નહીં રે સ્વામી શ્રીજી ના નિશાન સ્વામી શ્રીજી ના નિશાન ઓછા હોય નહીં રે અલૌકિક ધામ રચાવ્યા ધામ અને ધામી પધરાવ્યા અતિ અલૌકિક ધામ રચાવ્યા ધામ અને ધામી પધરાવ્યા હે એના પ્રતાપના ચમકારા ઓછા હોય નહીં રે ના પ્રતાપના ચમકારા ઓછા હોય નહીં રે સ્વામી શ્રીજી ના નિશાન સ્વામી શ્રીજી ના નિશાન ઓછા હોય નહીં રે દાસ છગન કહે જેને મળ્યા તેના તો ભવ બંધન ટળ્યા દાસ છગન કહે જેને મળ્યા તેના તો ભવ બંધન ટળ્યા હે એવા મુક્તિ ના દેનારા કોઈ હોય નહીં રે એવા મુક્તિ ના દેનારા કોઈ હોય નહીં રે સ્વામી શ્રીજી ના નિશાન સ્વામી શ્રીજી ના નિશાન ઓછા હોય નહીં રે સ્વામી શ્રીજી ના નિશાન સ્વામી શ્રીજી ના નિશાન ઓછા હોય નહીં ઓછા હોય નહીં રે ઓછા હોય નહીં પુરુષ ને દ્વાર નોબત બાજે રે લો આજે યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત બાજે રે લો એ અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો કે નોબત બાજે રે લો ડંકા ગાજે રે લો આજે યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત બાજે રે લો
क्या कष्टो अपरंपार। नौबत बाजे रे लो, ओ अमृत पाया आश्रित जन ने आप्या सुख अपार। नौबत बाजे रे लो, गगन चुंबी रूढ़ मंदिर बांधी खोल्या अक्षर द्वार। रंगा गाजे रे लो, धाम धामी पधराविया जे शास्त्र सकड़नो सार। रंगा गाजे रे लो, आजे यज्ञ पुरुष ने द्वार नौबत बाजे रे लो। आजे यज्ञ पुरुष ने द्वार नौबत बाजे रे लो। ગઢડા એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રિય સ્થાન. તેમાં એક ઘેલા નદી અને તેના કાંઠે આવેલો આ ટેકરો તેમને ખૂબ પ્રિય. પોતાના પ્રિય સ્થાન ગઢડામાં ભગવાન શ્રી સ્વામિનારાયણે એક અદ્ભુત સંકલ્પ કર્યો હતો. ઘેલા નદીના તટે ટેકરા ઉપર ભવ્ય મંદિર રચવાનો. સંપ્રદાયના ગ્રંથોમાં તેનું કેટલું અદ્ભુત અને ઐતિહાસિક વર્ણન છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે દુર્ગપુર મહાત્મ્ય ગ્રંથના 25મા અધ્યાયમાં લખ્યું છે, શ્રી જીવા ખાચરના દરબારથી દક્ષિણ દિશા તરફના ટેકરા ઉપર સુંદર મંદિર કરવાનો શ્રી હરિએ વિચાર કર્યો હતો. સર્વજ્ઞ શ્રી હરિએ તે દરબારગઢની બધી જ ભૂમિ કુશળ શિલ્પીઓ પાસે મપાવી હતી. આ દરબારગઢથી આરંભીને દક્ષિણ દિશામાં ઉન્મત્ત ગંગાને કિનારે ખળખળિયા સુધી ઘાટ એટલે કે પગથિયા બંધાવવાનો પણ સંકલ્પ કર્યો હતો. આ ટેકરાની ભૂમિને વિકસાવવા માટે શ્રી હરિએ જે દીર્ઘ આયોજન કર્યું હતું તેનું સુંદર વર્ણન શ્રી દુર્ગપુર મહાત્મ્ય ગ્રંથના 157મા અધ્યાય તથા શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં પણ જોવા મળે છે. શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથના ભાગ 2ની 132મી વાત મુજબ ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરના દરબાર આગળ થઈને ગઢ સોંસરા થઈ ઘેલા નદી તરફ બારીએથી ઉતર્યા ને બારીથી ઉગમણી તરફ એક કોઠો છે ત્યાં જઈને કોઠાથી દક્ષિણાદી તરફ ઊભા રહ્યા. શ્રીજી મહારાજ બોલ્યા, જે આ જગ્યા છે તે વચ્ચે મંદિર કરીએ તો સારું, ને અહીંથી આથમણી તરફ જે મસીદ છે ત્યાં સુધી ઉપલો ગઢ નીચે ઉતારી પછી ગઢથી ઉત્તરાદી તરફ જીવા ખાચરના દરબાર સુધી બધી જમીનમાં ધૂળ પૂરી સરખી કરીને તેને ફરતો ચારે તરફ ગઢ કરવો અને તે ગઢનો એક દરવાજો જીવા ખાચરની ડેલી પાસે મૂકવો ને એક દરવાજો આ કોઠાથી ઉત્તરાદી તરફ કરવો ને એક દરવાજો નદીમાં જવાનો આપણે ઊભા છીએ તે જગ્યાએથી મસીદ વચ્ચે કરવો ને એ 3 દરવાજા વચ્ચે મંદિર કરવું ને આ જમીન ઊંચી છે માટે મંદિર બહુ શોભતું ને ઊંચી બાંધણી સારી આવશે. જો કે તે સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણનો એ સંકલ્પ સાકાર ન થયો, પરંતુ સમયની ક્ષિતિજોને પેલે પાર જઈને પણ તે સંકલ્પ તો પૂર્ણ થઈને જ રહ્યો.
ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વધામ ગમન બાદ 120 વર્ષે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક સ્વામી શ્રી યજ્ઞપુરુષદાસજી એટલે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શ્રી હરિનો એ સંકલ્પ પૂર્ણ કર્યો. સન 1949માં અહીં તેમણે સંગેમરમરના ભવ્ય શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ વિધિ કર્યો અને સન 1951માં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના હસ્તે તેમણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. જો કે તે સમયે પણ મંદિરની ઘણી નિર્માણ પ્રવૃત્તિ બાકી રહી હતી, પરંતુ ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ ટેકરા પરનું સમગ્ર પરિસર વિકસાવ્યું. તેમના પ્રચંડ પુરુષાર્થથી આજે ટેકરા પર વિકસેલા આ અક્ષર પુરુષોત્તમ મંદિરના પરિસરનું નિરીક્ષણ કરતાં અવશ્ય અનુભવાય છે સંપ્રદાયના પૂર્વોક્ત ઐતિહાસિક ગ્રંથોમાં જે રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે કરેલી યોજનાનું વર્ણન થયું છે, તે જ રીતે અહીં સમગ્ર પરિસર વિકસ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સંકલ્પને જ અહીં સાકાર કરીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન શ્રી સ્વામિનારાયણને મહાન અંજલિ અર્પી છે. બેનમૂન કલાકૃતિ સમૂહ આ ભવ્ય મંદિર આજે ગઢડાનું ગૌરવ બની ચૂક્યું છે. સાધુતન મહેકે રે પસર્યો દિગંત, તેની સાધુતન મહેકે રે પ્રસર્યો દિગંત. હે નોબત બાજે ને ડંકાર ગાજે, ઓ નોબત બાજે ને ડંકાર ગાજે, નોબત બાજે રે આજે યજ્ઞ પુરુષની દ્વાર નોબત બાજે રે. આજે યજ્ઞ પુરુષની દ્વાર નોબત બાજે રે. હમણાં જે વાત આપણને પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ કરી, જે પ્રદર્શન અત્રે યોજવામાં આવ્યું છે, એના નિર્માણમાં, એના આયોજનની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ રસ લીધેલો અને દરેક જે દ્રશ્યો રજૂ થયા છે એ ક્યાં કેવી રીતે મૂકવા, શું એમાં સ્ક્રિપ્ટ લખવી, એ બધો જ રસ એમણે લીધેલો અને એ રીતે એમના પ્રાસાદિક એ સ્મરણથી આ પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું છે. એમાં સૌથી વિશેષ એક વાત જો હોય તો આ પ્રદર્શનની અંદર આપણે શ્રીજીની એક દિવ્ય પ્રસાદી, સાક્ષાત આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની એક દિવ્ય પ્રસાદી એ આપણે ત્યાં આગળ ગોઠવેલી છે. તો એ આપણને કેવી રીતે પ્રાપ્ત થઈ એની વાત હું આપને કરું. ખાસ કરીને આપણા સંપ્રદાયમાં જાણીતા લીંબલીના શેઠ મૂળજીભાઈ શાહ એ શ્રીજી મહારાજના કોઠારી અને વહીવટ કરતા હતા. તેમણે તેમના ઉપર શ્રીજી મહારાજે લખેલો સ્વહસ્તે હાથ દસ્તાવેજનો પત્ર જીવની મૂડીની જેમ જતન કરીને તેની ઐતિહાસિક વિગતોથી નોંધ કરીને સાચવ્યો હતો. તેમણે પોતે જ પોતાની ઐતિહાસિક નોંધમાં જણાવ્યું છે કે આ પત્ર શ્રીજી મહારાજે તેમને સંવત 1866ના વૈશાખ વદ 8મના રોજ મહેમદાવાદ ખોખરેથી લખ્યો છે અને લીંબલી મોકલાયો છે. આ ઐતિહાસિક નોંધ તેમના હસ્તાક્ષરમાં અત્યંત પ્રમાણભૂત રીતે અહીંયા કરવામાં આવેલી છે.
આ ઐતિહાસિક પત્ર પ્રસાદી તેમના પરિવાર પાસેથી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી સદગુરુ નિર્ગુણદાસ સ્વામી લઈ આવ્યા હતા. આ પત્ર અને અન્ય પત્ર પ્રસાદી શાસ્ત્રી મહારાજ પછી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પોતે જીવની જેમ સાચવી રાખી હતી. તો તેનું સંશોધન કાર્ય કરતા, કારણ કે આ પત્ર ખરેખર તે વખતનો અને એ રીતે પ્રસાદીનો છે, એને માટે આપણે સંશોધન કરેલું. તો એ સંશોધન કરતાં તેમાંથી આ અણમોલ પત્ર પ્રસાદી આપણને પ્રાપ્ત થઈ. તેનું વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર્બન ડેટિંગ પ્રોસેસ અમેરિકામાં વિશ્વવિખ્યાત લેબોરેટરીમાં પણ આપણે કરાવેલું છે અને લગભગ 1805 અને 20ની વચ્ચેનો આ પત્ર લખાયેલો છે. એ પણ સાબિતી, એ પણ એક પ્રૂફ એ આપણને પ્રાપ્ત થયેલું છે. સાથે સાથે સંપ્રદાયના ઇતિહાસમાં શ્રીજી મહારાજના હાથ દસ્તાવેજનો લખેલો આવો એક પણ પત્ર હાલ ઉપલબ્ધ નથી, જેમાં શ્રીજી મહારાજની પોતાની સહી હોય, જેમાં શ્રીજી મહારાજે પોતે પોતાના નામથી સ્વહસ્તે એ પત્ર લખ્યો હોય. આ પત્ર એવો એક ઐતિહાસિક, દિવ્ય, પારલૌકિક મૂડી છે સંપ્રદાયની અને સમગ્ર વિશ્વની. માત્ર સંપ્રદાય નહીં પણ સમગ્ર વિશ્વની, કે જેમાં સ્વયં ભગવાને પોતાના સ્વહસ્તે પોતાના નામથી પત્ર લખીને પોતાના અસ્તિત્વનો આ પૃથ્વી ઉપરનો જે એક ઐતિહાસિક પુરાવો એ આપણને આપેલો છે. આજ સુધી આપણે જોઈએ 200 વર્ષની અંદર શ્રીજી મહારાજના હસ્તાક્ષરનો પ્રસાદી પત્ર સંપ્રદાયમાં ક્યાંય નથી અને ઘણા સમયથી આપણે એની શોધ કરતા હતા. તો આ નિર્ગુણદાસ સ્વામીએ આ પોતે પત્ર પ્રાપ્ત કર્યો. શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી એમણે સાચવ્યો, યોગીજી મહારાજે સાચવ્યો, પ્રમુખ સ્વામી મહારાજે સાચવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી જ આ પત્ર અહીંયા પ્રદર્શનની અંદર રજૂ કરવામાં આવ્યો છે. શ્રીજી મહારાજના પોતાના પ્રસાદીના હસ્તાક્ષરના દર્શન એ આપણને થાય છે. એ ખરેખર આપણે માટે બહુ મોટા ભાગ્યની વાત છે. આ એક ઐતિહાસિક વાત છે અને શ્રીજી મહારાજ પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા આપણી વચ્ચે, એની એક ઐતિહાસિક સાબિતી પણ આ પત્ર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો આ પત્રના આપ સૌ પ્રેમથી દર્શન કરજો અને એને એ રીતે આપણે સ્મરણમાં રાખજો. જય સ્વામિનારાયણ. સ્વામી, હું એ વર્ષોથી આવું છું, એટલે મેં ટેકરો જોયો છે ને આજે પ્રદર્શને જોયું છે, એનો સાક્ષી છું, એનો મને સંતોષ છે અને હું ભાગ્યશાળી છું. આજે આ ઉત્સવ ત્રિવેણી સાચ અર્થમાં સાકાર થતો એવું લાગે છે. આ જોયા પછી પહેલું અક્ષરધામ ગાંધીનગર, બીજું અક્ષરધામ દિલ્હી અને ત્રીજું અક્ષરધામ ગઢડા. બ્રહ્મવિહારી સ્વામીએ ઓરાની વાત કરી. એ જગ્યાનો ઓરા હોય, પ્રભાવ, ઓજસ, સંકલ્પનો હોય, પ્રજાનો હોય, એક ઉમેરો કરું કે આ બધા જ ઓરા સાકાર થયા બીકોઝ ઓફ પ્રમુખ સ્વામીઝ ઓરા. આ બધા ઓરા કાર્યાન્વિત થયા, સફળ થયા, એ પૂજ્ય બાપાના ઓરાને કારણે થયા છે. આજે પ્રદર્શન જોયા પછી તો હું ને વિજયભાઈ ચર્ચા કરતા હતા, 2 મિનિટ ગાડીમાં આવ્યા, કે ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટ, ટેકનોલોજીસ્ટ, આર્કિટેક્ટ, ઇન્જિનિયર્સ કદાચ કરી શકે, પણ ચર્ચામાં સ્વામીજીએ કહ્યું કે એમાંથી કોઈની પણ સલાહ, માર્ગદર્શન અમે લીધું નથી. અહીંયા જ ઇજનેર બેઠા છે, અહીંયા જ આર્કિટેક્ટ બેઠા છે, અહીંયા જ ટેકનોલોજીસ્ટ બેઠા છે. એટલે દેશ અને દુનિયામાં ભારતીય સંસ્કૃતિની ધરોહર સાચવવા માટે, હિન્દુ ધર્મની ધરોહર સાચવવા માટે BAPS જે પ્રયત્ન કરી રહ્યા છે,
એ આખી સંસ્થાને હું એક સત્સંગી તરીકે હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. બાંધ્યા ઉપાસનાને કાજ નોબત બાજે ધજા પર આ પવિત્ર ભૂમિને હવે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આજે પ્રદર્શનથી આજે મુકાયું છે. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ, શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ, પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ, અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આજે આપણા બધા ઇતિહાસને સાક્ષી બન્યા અને આપણી સાક્ષીમાં આ સંકલ્પ પૂર્ણ થતો હોય તો એથી મોટું ભાગ્ય આપણે કયું પ્રાપ્ત થાય? આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે આ સંકલ્પ પૂર્ણ થાય છે, આપણા બધા એના સાક્ષી બન્યા છીએ, એટલે આપણે પણ ભાગ્યશાળી છીએ. આજે ઇન્ટરનેશનલ લેવલે, વર્લ્ડ ક્લાસ લેવલે જે મુકાતું હોય એથી મોટું સૌભાગ્ય અને મોટું કામ કયું હોઈ શકે? અને એ દ્રષ્ટિથી આજે આપણે સૌ આ મંદિર, આ ટેકરો, આ દ્વાર, આ પ્રદર્શન અને આ ઘેલો, એ નદી અને એના સાનિધ્યમાં ભગવાનના સાક્ષાત આશીર્વાદ અહીંયા મળતા હોય આવું પ્રકારનું પવિત્ર યાત્રાધામ આજે જ્યારે લોકો વચ્ચે મુકાણું છે, ગુજરાતની જનતા વતી, ગુજરાતની સરકાર વતી આજે આ યાત્રાધામ અને આ પવિત્ર મંદિરને ગુજરાતની જનતા વતી હું ખૂબ ધન્યતા અનુભવું છું અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ પણ સ્વામિનારાયણ અને BAPS સંપ્રદાયનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. સંકલ્પો તો થાય, પણ સંકલ્પો પાછળ જો સાત્વિકતા અને પ્રમાણિકતા ન હોય તો સંકલ્પો સાકાર થતા નથી. ત્યારે આ એક પછી એક સંકલ્પો જ્યારે BAPS સંસ્થા પૂર્ણ કરી રહી હોય ત્યારે એના મૂળમાં સંતોના જે પરિશ્રમ, સંતોની પ્રમાણિકતા, સાત્વિકતા અને એનો પ્રભાવ, એનો ઓરા, આ એની અસર છે. અને એને કારણે આ એક પછી એક BAPS સંસ્થા આ બધા સંકલ્પો પૂર્ણ કરી રહી છે. હું એમ માનું છું કે જે નિર્માણ પ્રદર્શન કર્યું છે ભારતમાં આવું અન્ય જગ્યાએ ક્યાંય નથી એવું હું વિશ્વાસ સાથે કહીશ. અને ભારતીય સંસ્કૃતિની પાયામાં જે જરૂરત છે એ વાતને પકડીને સ્વામિનારાયણ સંપ્રદાય, BAPS આ વાતને લોકો વચ્ચે ઉજાગર કરે છે અને એને જ કારણે દુનિયાભરમાં હિન્દુ સંસ્કૃતિની ધજા પતાકા આજે ગૌરવભેર આપણે ફરકાવી શક્યા છીએ. કે પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા હતી કે ઘેલાને કિનારે ટેકરા ઉપર આ બધું બને, પણ ઘેલો તો પાણીથી ભરેલો રહેવો જોઈએ ને. પરંતુ હું આજે ચોક્કસ આપ સૌને આજના શુભ દિવસે આ વાતને સ્વીકારીને કહું છું. મેં એમને કીધું છે કે આખા સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી ઠેર ઠેર પહોંચે દિશામાં અમારી સરકાર કટિબદ્ધ છે અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ચોમાસાના અંત સુધીમાં આ ઘેલામાં પૂરું ઓવરફ્લો પાણી ભરી દેશું, જેથી કરીને એ લાંબા સમય સુધી પાણી ચાલે અને એક સુંદર પવિત્ર વાતાવરણ નિર્માણ થાય અને ગોંડલની નદી ઉપરનો પણ રિવરફ્રન્ટ એની પણ મંજૂરી આપીને આપ સૌએ જે એક પવિત્ર વાતાવરણ ઊભું કરવા માટે જે આવશ્યકતા છે એમાં સરકાર તમારી સાથે છે અને સરકારના પૂરા પ્રયત્ન આ સારા કામમાં આપની સાથે રહેશે એ બાબતની પણ હું આજે ખાતરી આપું છું. પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન કરી અને મારી વાત પૂર્ણ કરું છું. જય સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. બોલા અક્ષર દ્વાર નોબત બાજે રે લાખોના જીવન પ્રાણ સ્વામી સત્સંગના શિરતાજ ઘંટા ગાજે રે
શ્રીજીના અખંડ ધારક આજે પ્રમુખ સ્વામી મહારાજ. જનતા ગાજે હે આજે યજ્ઞ પુરુષને દ્વારનો બતબાજે રે લો. અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો. એનો બતબાજે રે લોલ ડંકા ગાજે. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી રૂપે 11 વર્ષની ઉંમરે ઘર છોડ્યું. પછી સતત 1 વર્ષ વિચરણ કર્યું અને પ્રદેશો ભવ્ય હતા. મહારાજને ગમે એવા પ્રદેશો હતા, વન, જંગલ અને કોઈ માણસ ના મળે એ વસ્તી, એ બધું એમને ગમતું હતું. અને 1 વર્ષ તો 12 વર્ષની ઉંમરે પગમાં જોડા નહીં, કાંઈ નહીં, અને -40 ડિગ્રી એમાં ફર્યા છે, પણ ક્યાંય ટક્યા નથી. મોટા મોટા મહેલોમાં ઉતારો કર્યો છે, પણ ત્યાં ટક્યા નથી. સિદ્ધવલ્લભ રાજા એટલા ભક્તિવાળા હતા કે મહારાજને સોનાના રથમાં બેસાડીને રાજા રાણી બે મહારાજને રથ ખેંચ્યો હતો. આ બધું ઘણું હતું, પણ ત્યાં મહારાજ સીધા પથરાળ દેશમાં આવ્યા, જ્યાં કોઈ ગ્રીનરી બોલે નહીં. અને મહારાજના વખતમાં તો હતું જ નહીં. 2 ભારે દુકાળ પડ્યા હતા, એ બધું સાફ કરી નાખ્યું. એટલે આવા દેશમાં, પ્રદેશમાં ભગવાન આવ્યા. તે ભૂમિનું કેટલું ખેંચાણ હશે, ભક્તોનું કેટલું ખેંચાણ હશે. ક્યાંય ના ટક્યા મહારાજ બધેથી. અને 7-8 વર્ષ સખત વિચરણ કરીને ગઢપુર આવી ગયા અને 25 વર્ષ ધામો નાખ્યો. શાસ્ત્રી મહારાજે આ ટેકરાનો સંકલ્પ કર્યો. એ શાસ્ત્રી મહારાજ ના હોત તો ટેકરોનું ભાગ્ય ના હતા. કોઈને વિચાર નથી આવ્યો, એક શાસ્ત્રી મહારાજ વિચાર આવ્યો. અને એવી 30 વર્ષ સુધી એમને ધીરજ રાખી, પણ મનમાં એવી દ્રઢતા હતી કે આવું કાર્ય આ કરવું છે. અને ઉપાડ કર્યો, પણ પછી બાકીનું તો જે બધું ઘણું હતું એ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. એટલો તો દાખલો કર્યો છે, એટલો તો દાખલો કરે છે. આપણને લાગે છે ને આપણે તો સામાન્ય રીતે વાત કરી ગયા, કરે છે, પણ એમાં કેટલું તથ્ય છે ગઢપુરમાં. અને શાસ્ત્રી મહારાજે અક્ષર ડેરીની વાત કરી. અહીંથી આપણે અક્ષર ડેરી જવાના છે, અને ત્યાં એ બ્રહ્મ અને પરબ્રહ્મ એનો જે નાતો છે થર્ડ, એટલે આપણે 2 વસ્તુ મળી. આ ટેકરો અને આ જે મંદિર કર્યું અને અક્ષર ડેરી. સામનો નથી કર્યો, સહન કર્યું છે આ મુદ્દો. એને લીધે બધું આપણે આવ્યું છે. અને આ પ્રદર્શન કરનારમાં એમાં એ સખત દાખલો આવે. રાત દિવસ જોયું નથી અને ઘરની પરવા નથી કરી. જે થવાનું હોય થાય, પણ આમાં મંડી પડ્યા અને એટલું બધું સરસ ઉઠાવ આવ્યો છે. જો બધાના મનમાં ઠરસ. જો આપણે વિજયભાઈ આવ્યા, આપણે ભૂપેન્દ્રભાઈ જોડાસમા અને જીતુભાઈ, આ બધાના મનમાં ઠરી ગઈ. અને વિજયભાઈ જે વાત કરે એ તો પાકું કરે. એટલે અહીંયા તો આ એમનો સંકલ્પ પ્રમાણે થઈ જ જવાનું છે. નદી બરાબર રહેશે. અને આવું દિવ્ય કામ એમના મનમાં છે.
બીજું કોઈ કારણ નથી. આવું ભવ્ય કારણ છે. આ ભવ્યતા એટલે અને શ્રીજી મહારાજ ને ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામમાં રહ્યા થકા એમના પર દ્રષ્ટિ કરશે. વિજયભાઈ ભૂપેન્દ્રભાઈ બધાના ઉપર. આજે પુરુષ ને